મહીસાગર જિલ્લાના વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સમયસર ડોક્ટર ન આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। 11:15 સમય થયો હોવા છતાં ડોક્ટર ફરજ પર હાજર ન થતાં દર્દીઓમાં મુશ્કેલીમાં મુકાયાની માહિતી મળી રહી છે। વહેલી સવારથી જ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ કાયમી ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને હાલાકી ભોગવી રહ્યા છે। તબીબનું વાહન બગડ્યું હોવાના કારણે સમયસર આવવામાં મોડું થયું હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। વધુમાં દવાખાને પહોંચેલા દર્દીઓએ જણાવ્યું હતું કે કાકા કયા ગામના છો? સાલૈયા બળિયા દેવ, સાલૈયા પેટે બળિયા દેવ। શું કરવા આવ્યા છો તમે? દવા કરાવવા કઈ આવ્યા છો? કોઈ સરકારી દવાખાનામાં। કઈનું સરકારી દવાખાનું છે? 7:30 વાગ્યાનો હું આવીને ઊભો હું, 9:30 વાગે કેસ કાઢ્યો, અત્યાર સુધી ડૉક્ટર નથી। કેટલા વાગ્યા કેવો દી રાહ જોવાની? આ પહેલી વખત આવું થયું છે? કે આવી વારે વાર ઘણી વખત આવું થાય। કોઈ કહેનાર નથી વીરપુર તાલુકામાં। અમે કોઈને ફરિયાદ વીરપુર તાલુકો છે। અંદર કોઈને ફરિયાદ કરી કે ડોક્ટર આયા કેમ નથી એમ? અમે સાલ એમ કરીને અત્યાર સુધી ટાઈમ ખોયા, પણ અમે ના ચાલે। કઈ આવ્યા છો કાકા? ખોટા કેમ આવ્યા છો? દવા કરાવવા કઈ આવ્યા છો તમે? સરકારી દવાખાના વીરપુર। હા તો શું થયું? કેસ કઢાયો, ડૉક્ટર જો આવ્યો નથી, દવા થતી નથી। પહેલાં આવું થયેલું, 15 દિવસ પહેલાં આવેલો તો આખો દિવસ બેહ્યો તો આ દવા નથી। અત્યારે આ 200 થી 300 પબ્લિક છે। કમ્પાઉન્ડરો કોઈ ડૉક્ટર આવે છે, ડૉક્ટર આવે છે એટલે ડૉક્ટર નથી આવ્યા। 4 મહિનાથી આવી પોઝિશન જોઉં છું સાહેબ।